साईं राम नहीं गाते वो बदनसीब होते हैं, साईं राम नहीं गाते वो बदनसीब होते हैं, वो खुश नसीब होते हैं जिनके करीब बाबा होते हैं। कारण કે જેના કહેવાય છે કે હર હંમેશા સાથે બાબા રહ્યા છે ને ખરેખર અમે તો અનુભવ પણ કર્યો છે। અત્યારે તમે જ્યારે પાલખી નીકળી ત્યારે એ દ્રશ્ય થઈ ગયું કે જે શિરડીમાં જ્યારે ગુરુવારે પાલખી નીકળે છે ને એનો અનુભવ થઈ ગયો। કારણ કે કેટલા સરસ આનંદમય ભક્તિથી જાણે આ પાલકીઓ નીકળી એટલો આનંદ ઉલ્લાસ ખરેખર એ જ્યારે એટલે તો વારંવાર કહું છું જ્યારે પાલકીઓ નીકળે છે ત્યારે ખરેખર બાબા સ્વયં અંદર હાજર હોય છે અને એ અનુભવ કરાવે જ છે। અને એટલા માટે જ્યાં પણ તમે જશો જ્યાં પણ પાલકીઓ જાય છે પદયાત્રીઓ તો એક આધાર એમને મળી જાય છે। અને એટલા માટે અમે પણ જ્યાં પણ આ સાંઈ કથાઓ કરે છે કોઈક વાર એવું બને છે કે કદાચ આ પાલકી અથવા તો કોઈક સાંઈ ચિત્ર ન લઈ જવાય હોય તો કોઈક વાર એવું થાય કે કંઈક ખોટ છે એવું થયા કરે। અને ત્યારે ખરેખર જ્યારે એમની ઉપસ્થિતિ હોય ત્યારે આપણને કહેવાય ને અંદર ઓટોમેટિકલી વિચારો નીકળ્યા કરે। કારણ કે જ્યારે પણ કોઈ પણ કહેવાય છે કે ગ્રંથનું જે સમયે આપણે બોલવાનું હોય ત્યારે આપણને પહેલા તો તૈયારી કરવી પડે, પણ ખરેખર જ્યારે આવા કોઈક દેવી દેવતાઓ હોય જેમના સ્થાને અને ત્યાં જ્યારે વિરાજમાન હોય તો એમની શક્તિ આપણને મળી જાય છે। અને જ્યાં આવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ ખરેખર તો ઉત્તમ કહેવાય કે જ્યારે જ્યાં પણ પાઠો થયેલા ટૂંક સમયમાં જ જન્માષ્ટમી આવી રહી છે, એનો આનંદ કેવો હશે જ્યારે આવા પાઠ કરીને જ્યારે ઉત્સવ ઉજવશું આપણે। કારણ કે એટલા પાઠો કર્યા છે અને તેનો ઉત્સવ આવવાનો હોય તો ખરેખર આનંદ તો થવો જોઈએ। કારણ કે નંદ ઘેર નંદ ભયો જય કનૈયા લાલ કી। આજે જ્યાં 108 પાઠ થયા જે પણ ખરેખર મારા ગુરુજીના ઘરે એટલે તો મને ખરેખર આનંદ થયો। કારણ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ હે મેરે। કારણ કે બધા જ દેવી દેવતાઓ અને જેમાં ઘણા દેવતાઓ વિરાજમાન જે કહેવાય ને ગુરુને સાથે ચાલીએ ને તો દશા અને દિશા બંને બદલાઈ જાય છે। અને ખરેખર એમના એક વચનો પર આપણે ધ્યાન રાખીએ એક ને આજે તમે હું બોલી શકું છું ખરેખર વારંવાર જ્યારે કંઈક પ્રોબ્લેમ હોય ફોન દ્વારા અમે કોન્ટેક્ટ કરી લે કે જ્યારે સાંઈ કથામાં કંઈ પણ પ્રોબ્લેમ છે અહીં ભૂલ છે તો ખરેખર થોડું પણ જ્ઞાન મને મળતું જાય। અને ખરેખર ધીમે ધીમે આજે હું સ્પષ્ટ બોલી શકું છું કારણ કે જેના પર જેમનો હાથ છે કહેવાય ને બાબા